સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી. હવે આપણે આગળના વિડીયોની અંદર સારા અક્ષર પાઠ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે એક કાવ્યનો અભ્યાસ કરવાનો છે. કાવ્ય નંબર છે 15, ગુજરાત મોરી મોરી રે. કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત. હવે તમને કાવ્યના નામ ઉપરથી જ ખબર પડતી હશે કે આપણે આ કાવ્યની અંદર શું ભણવાનું છે. ગુજરાત મોરી મોરી રે. ગુજરાત એટલે કે જે રાજ્યની અંદર આપણે રહીએ છીએ એ રાજ્યનું નામ. મોરી એટલે કે મારું, પોતાનું. આ ગુજરાત મારું છે અને સૌથી અમૂલ્ય છે. એનું આપણે આ કાવ્યની અંદર અભ્યાસ કરશું. ઉર્મી ગીત, આપણે આગળ પણ આવું એક ઉર્મી ગીત જોઈ ગયા છીએ. સાહિત્ય પ્રકાર જે ઉર્મી ગીત છે કે જેની અંદર આપણા હૃદયની અંદર જે કંઈ ભાવો ઉદ્ભવે છે એને એક કાવ્યના સ્વરૂપમાં વર્ણવેલું છે. એને કહેવાય ઉર્મી ગીત. તો ગુજરાતની અંદર ગુજરાત રાજ્યની સ્થાપનાથી લઈને હાલ જે ગુજરાત છે એ ગુજરાતની અંદર શું શું ખાસિયતો છે, વિશેષતાઓ. ખાસિયતો એટલે કે વિશેષતાઓ. ગુજરાતની અંદર આવનારી નદી, પર્વતો, મહાન વ્યક્તિઓ, એ બધાનું આ કાવ્યની અંદર વર્ણન કરેલું છે. તો તમને ખ્યાલ હશે કે ગુજરાતનું નિર્માણ, ભારત દેશ આઝાદ થયો પછી ગુજરાત પોતે એક રાજ્ય તરીકે માન્યતા મળી ગુજરાતને. એ કઈ તારીખે? એની સ્થાપના, આપણે એને શું કહીએ? સ્થાપના. તો ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960. જ્યારે આપણો દેશ ક્યારે આઝાદ થયો? 15મી ઓગસ્ટ 1947. એટલે કે 47થી લઈને 60, એટલે કે 13 વર્ષની અંદર, 13 વર્ષ સુધી ભારત એક આખો દેશ હતો. એની અંદર અલગ અલગ રાજ્યોને અસ્તિત્વ હતું નહીં, પણ ધીરે ધીરે ભાષા પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે બધા રાજ્યોને માન્યતા આપવામાં આવી. તો આપણા રાજ્ય એટલે કે ગુજરાત રાજ્યની અંદર લોકો ગુજરાતી ભાષા બોલતા હતા, જ્યારે મહારાષ્ટ્ર એની અંદર લોકો મરાઠી બોલતા હતા. એ બંને એક જ રાજ્ય હતું, પણ જે લોકો મરાઠી બોલતા હતા એ લોકોને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે એક અલગ રાજ્ય આપવામાં આવ્યું કે જેની અંદર મરાઠી બોલતા લોકો જ રહેતા હોય છે, અને જ્યારે ગુજરાતની અંદર ગુજરાતી ભાષા બોલતા લોકો રહે છે. એટલે 1 મે 1960ના દિવસે આ બે રાજ્યોનું શું થયું? નિર્માણ થયું. તો એ રાજ્યની અંદર જે કોઈ મહાન હસ્તી, એટલે કે જેમ કે આપણે કહીએ ને ગાંધીજી છે, નર્મદ છે, પછી હાલ તો આપણે નરેન્દ્ર મોદી પણ આપણે ઓળખીએ છીએ કે જે વડાપ્રધાન છે, એ પણ એ ગુજરાતના જ છે. એમનો જન્મ ગુજરાતમાં થયો છે, એમનો અભ્યાસ પણ ગુજરાતમાં કર્યો છે. એવી રીતે ગુજરાતની અંદર જે મહાન વ્યક્તિઓ, પછી ગુજરાતની અંદર આવેલા મહાન તીર્થ જેમ કે દ્વારકા છે, ગીર છે, કે જ્યાં આપણે ફરીએ છીએ, ત્યાંની આપણી સંસ્કૃતિનો આપણે શું કરીએ છીએ, આપણે પરિચય મળે છે. પર્વતો છે, જેમ કે સાપુતારાનો એક પર્વત છે, પાવાગઢનો પર્વત છે. તો આ બધા પર્વતોની ખાસિયતો શું છે? આ મહાન વ્યક્તિઓ શું છે? આપણા રાજ્યની અંદર વહેતી નદીઓ જેમ કે નર્મદા છે, તાપી છે, સાબરમતી છે, એ બધી નદીઓ આપણા રાજ્યની અંદર એટલે કે ગુજરાતની અંદર વહે છે. તો એ બધાનું મહત્ત્વ આની અંદર, આ કાવ્યની અંદર આપણે સમજવાનું છે. તો ચાલો કાવ્ય હવે સમજીએ એ પહેલાં આપણે શું લેશું? કવિ પરિચય. એ તો તમને ખ્યાલ જ છે. તો જોઈએ હવે આ કાવ્યના કવિ કોણ છે. કવિ પરિચય: ઉમાશંકર જોશી આ કાવ્યના કવિ છે. હવે ઉમાશંકર જોશીનું નામ તો તમે બધાએ સાંભળેલું જ હશે, કેમ કે એ પણ નર્મદની જેમ ખૂબ જ જાણીતા કવિ છે. એમનો જન્મ 21 જુલાઈ 1911 અને એમનું અવસાન 19/12/1988. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. હવે એમનો જન્મ સાબરકાંઠા જિલ્લાની અંદર થયેલો હતો. તેમણે અમુક કાવ્ય સંગ્રહો લખ્યા છે. કયા કયા? ગંગોત્રી, નિષાદ, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે એમના શું છે? કાવ્ય સંગ્રહો, કે જેને અંદર જુદી જુદી કાવ્યનો શું કરવામાં આવ્યો હતો?
સંગ્રહ કરવામાં આવ્યો છે. હવે તે સમગ્ર કાવ્ય સ્વરૂપે ઉપલબ્ધ છે. એટલે શું કહે છે? આ કાવ્ય સંગ્રહ, હાલ આ કાવ્ય સંગ્રહ બધા કાવ્યો ભણવામાં આપણે અભ્યાસમાં લઈએ છીએ એની અંદર એ ઉપલબ્ધ છે. હવે શ્રાવણી મેળો અને વિસામો એમના વાર્તા સંગ્રહ છે. શ્રાવણ મહિનાની અંદર જે આપણે મેળા ભરાય છે એમના ઉપર, અને વિસામો એટલે કે કોઈ મૃત્યુ પામ્યું હોય અને એમના જે જીવનના 4 વિસામા હોય છે એ વિસામાની એક વાર્તાઓ લખીને એનો સંગ્રહ કર્યો છે. જ્યારે સાફના ભારા અને હવેલી એમના એકાંકી સંગ્રહ છે, એટલે એકાંકી નાટક છે. ગોષ્ઠી ઉઘાડી બારી એમના નિબંધ સંગ્રહ છે. તેમને પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચારિત્રાત્મક લખાણો લખ્યા છે. તેમને વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. એટલે કે એમને કોઈ જ વસ્તુ બાકી રાખી નથી. એમના જીવનની અંદર એમને બધું જ સાહિત્ય લખ્યું છે. આ કવિને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્ર અને 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. એટલે એમને એમના જીવનની અંદર ઘણા પુરસ્કાર પણ મેળવ્યા છે. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા. કેન્દ્રીય એટલે કે જે આપણે દિલ્હીની અંદરથી કેન્દ્ર સરકાર કામ કરતી હોય ત્યાંનું જે સાહિત્ય અકાદમી એટલે કે સાહિત્યની એક સંસ્થા છે એના અધ્યક્ષ એટલે કે મુખ્યમંત્રી તરીકે પણ એમને કામ કર્યું છે. હવે આપણે આ કાવ્યની અંદર શું સમજવાનું છે એ જોઈએ. જો પહેલાં તો ઉર્મી કાવ્ય કોને કહેવાય એની સમજૂતી એક લીટીની અંદર આપી છે. ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એને ઉર્મી કાવ્ય કહેવાય. મેં કીધું ને મનની અંદર ઉદ્ભવતા ભાવનું વર્ણન કરતું કાવ્ય એટલે કે ઉર્મી કાવ્ય. તો આની અંદર એમ જ કહે છે કે ભાવ જે તમારા મનની અંદર ઉદ્ભવે છે એને સુંદર લયમય આકાર એટલે કે તમે એને રાગમાં ગાઈ શકો એ ઢાળમાં કાવ્યના સ્વરૂપમાં પદ્ય એટલે કે કાવ્યના સ્વરૂપમાં રચના કરવી એને ઉર્મી કાવ્ય કહે છે. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થાય છે, કેમ કે પોતે પણ ગુજરાતના હતા. એટલે કવિ પોતાનો ગુજરાત પ્રત્યેનો જે પ્રેમ છે એ કાવ્યના સ્વરૂપમાં શું કરે છે? વર્ણવે છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને તેના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૈયામાં વસી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. કે છે વિશિષ્ટ ભૂગોળ. ભૂગોળ વિશે તમે ભણી ગયા. ભૂગોળ વિશે અત્યારે તમે જે સામાજિક વિજ્ઞાન ભણો છો એની અંદર ભૂગોળનો પણ એક ભાગ આવે છે. તો એમ કહે છે ગુજરાતનું ભૂગોળ એટલે કે ગુજરાતની ધરતી કેવી છે, નદીઓ, પર્વતો, આબોહવા એના વિશેનો ઉલ્લેખ કર્યો છે. છતાં ભવ્ય વારસો, ઇતિહાસ એટલે કે આપણા ગુજરાતની અંદર થઈ ગયેલા મહાન લોકો એનો ઉલ્લેખ આ કવિએ કરીને દરેક લોકોના મનમાં પોતે જે જગ્યાએ રહે છે એમની સાથે એને શું હોય છે? પ્રેમ. એ ભાવના આ કાવ્ય દ્વારા એને શું કરાવી છે? દરેક લોકોના મનની અંદર જાગૃત કરાવી છે. ગુજરાતનું જાણે આ મહિમા ગાન બની ગયું છે. એટલે કહે છે કે ગુજરાતની મહિમા એટલે કે એની જે પ્રતિષ્ઠા છે એની પ્રતિષ્ઠા વધારવા માટે આ કાવ્યનું શું કરવામાં આવી છે? રચના કરવામાં આવી છે. તો કવિ પરિચયની અંદર કાવ્યમાં શું સમજવાનું છે એનો તમને ખૂબ જ ટૂંકમાં સાર આપી દેવામાં આવે છે. એટલે એના પરથી તમને કાવ્ય સમજવું ખૂબ જ સહેલું થાય. તો ચાલો હવે આપણે કાવ્ય સમજશું. ચલો કાવ્યની સમજૂતી. પહેલી પંક્તિ છે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ. હવે આપણે જ કહીએ ને કે અચાનક રસ્તામાં જતા હોય અને કોઈ સગાવાલા રસ્તામાં અચાનક જ મળી જાય. મોંઘી એટલે કે ખૂબ જ મૂલ્યવાન, જેનું મૂલ્ય નક્કી જ ના હોય, અમૂલ્ય કહીએ આપણે, એવી ગુજરાત. એ ગુજરાત કોની છે? મારી છે. મને એનું શું છે? ગર્વ છે કે મારો જન્મ આ ગુજરાત રાજ્યની ધરતી ઉપર થયેલો છે. એના માટે હું ખુદને શું માનું છું? ખૂબ જ નસીબદાર. ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં,
ભારત દેશની અંદર ઘણા રાજ્યો છે. કેટલા રાજ્યો છે? 29 રાજ્યોની અંદર જાજીર એટલે કે ખૂબ જ જાજી વિસ્તારની દ્રષ્ટિએ ઘણા રાજ્યોમાંથી ગુજરાત એક સૌથી મહત્વનું રાજ્ય છે એમ માનીને કવિ એમ કહે છે કે આટલી બધી ધરતી, આટલી બધી ભૂમિની અંદરથી, એટલે કે જમીનોની અંદરથી મને ગુજરાત રાજ્યની અંદર જન્મ મળ્યો છે, એટલે મને આ ગુજરાતના એક વ્યક્તિ હોવાનું મને શું છે? ગર્વ છે. સાબરના મરદાની સોલણા સુલાવતી, રેવાના અમૃતના મર્મ ધરાવતી, સમુદ્રના મોતીને છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી. સાબરના મરદાની, સાબર એટલે કે સાબરમતી નદીનો ઉલ્લેખ છે. મરદાની એટલે કે જે આપણે કહીએ ને હિંમતની વાત કરતા હોય. સોલાવતી એટલે કે છે સુણાવે છે, એટલે કે સંભળાવે છે. સાબરમતી નદીના કિનારે જે કંઈ બનાવો બનેલા છે, પ્રસંગો બનેલા છે, એ નદીના કિનારા ઉપર વસેલા જૂના મકાનો, ત્યાંના જૂના લોકો જે ખૂબ જ વૃદ્ધ લોકો છે એના અનુભવો આપણે ત્યાં જઈએ તો આપને ત્યાં સાંભળવા મળે છે. રેવાના અમૃતની મર્મ ધરાવતી, રેવા એટલે કે નર્મદા નદી, ઉછળતી કૂદતી નર્મદા નદીનું બીજું નામ શું છે? રેવા. એટલે આમાં બીજી એક નદીનો ઉલ્લેખ છે. કઈ નદીનો છે? નર્મદા નદીનો. નર્મદા નદીના અમૃત એટલે કે એ નદીની જે પાણી છે એ અમૃત જેવું છે. એનું મર્મ એટલે કે એ પાણી વહેવાનો જે ઠંડો અવાજ છે, એકદમ ધીમો અવાજ છે, એનાથી આપણું મન શું થઈ જાય છે? પ્રફુલ્લિત થઈ જાય છે. સમુદ્રના મોતીની છોડે નવરાવતી. સમુદ્ર એટલે કે સમુદ્ર. ગુજરાતનો દરિયા કિનારો સૌથી મોટો છે. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. એની અંદર ઘણા મોતીઓ રહેલા છે, કિંમતી ધાતુઓ રહેલી છે. એના મોજા જે ઉછળે છે અને એનાથી જે અમારી ગુજરાતની ધરતી, એને તમે જે સ્નાન કરાવો છો, એ ગુજરાત કોની છે? મારી ગુજરાત છે. અને એ ગુજરાતના ગુજરાતી હોવાનો મને શું છે? એક ગર્વ છે. ગિરનારી ટૂંકોને ગઢે રે ઈડરિયા. ગિરનાર પર્વતની વાત થાય છે. આમાં બે પર્વતની વાત થાય છે. એક ગિરનાર પર્વત અને એક ઈડરિયા. ઈડરિયાના બે પર્વતની વાત છે કે ગિરનારનો પર્વત કેવો છે? ઊંચો પણ ચડવામાં કેવો છે? ટૂંકો છે, એટલે ઢાળ તીવ્ર છે. જ્યારે ઈડરિયાનો પર્વત છે એનો ગઢ જેવો છે, એટલે કે પહોળો ફેલાયેલો પર્વત છે. તો આ બે પર્વતની આમાં વાત કરવામાં આવી છે. પાવાના ટોડલે માં કાળી મૈયા. પાવાના ટોડલે એટલે કે પાવાગઢનો જે ડુંગર છે, ટોડલે એટલે કે ટોચ ઉપર, માં કાળી એટલે કે માતા કાળીનું શું છે? ત્યાં મંદિર, એટલે કે એમનું સ્થાન છે. ડગલે ને ડુંગરે ભરી દેતી હૈયા, ગુજરાત મોરી મોરી. એટલે કે ગુજરાતની અંદર ઘણા વિસ્તારો એવું છે કે નજીકની અંદર ઘણા ડુંગરો આવેલા છે, ડુંગરાળ વિસ્તાર. એટલે કે જેમ ડગલે ને પગલે આગળ વધતા જઈએ છે એમ ડુંગરો અને જે પર્વતો પ્રદેશ આવે છે એનાથી અમારું હૈયું આનંદિત થઈ જાય છે. કેમ કે આપણે અમુક ઋતુની અંદર પર્વતીય પ્રદેશોની અંદર ફરવા માટે જઈએ, કેમ કે ત્યાં વાતાવરણ ખૂબ જ સારું હોય. એટલે કે છે કે એ જગ્યાએ એટલે કે પર્વત વિસ્તારો જોઈને અમારું મન શું થઈ જાય છે? આનંદિત થઈ જાય છે. એવું ગુજરાત જેની અંદર મેં જન્મ લીધો છે, ગુજરાત મારું છે અને મને ગુજરાતના એક વ્યક્તિ હોવાનો શું છે? ગર્વ છે. આંખની અમી મીટે ઉમેરે ચરોતરે, ચોરવાર વાડીએ છાતી સી ઉમેરે. હવે આપણે આગળ જોયું બે નદીની વાત, સાબરમતી અને નર્મદા. પછી જોયા 3 પર્વતની વાત, ગિરનાર, ઈડરિયા અને પાવાગઢ. હવે આની અંદર એવા બે વિસ્તારો છે કે જ્યાં ખેતી વિસ્તારમાં સૌથી વધારે ઉત્પાદન થતું હોય. આંખની અમી મીટે એટલે કે આંખની અંદર જે અમૃત છે, મીઠી નજર, આપણા આંખની જે મીઠી નજર છે એ ફેરવીએ એવો ચોરવાડ અને ચરોતર પ્રદેશ કે જ્યાં ખેતરો કેવા છે? લીલાછમ છે, કે તમે મન ભરીને જોયા જ કરો એટલું તેની અંદર
કે આપણા મન છાતી એટલે કે મનને સંતોષ થાય, મન ભરાઈ જાય એટલું ઉત્પાદન ત્યાંથી મળી આવે છે. હૈયાની હેરે પાય હેત ભરી નીતરે. હૈયાની હીર એટલે કે મનને ખૂબ જ શાંતિ મળે. હવે તમને જે ગમતી વસ્તુ હોય એ તમને મળી જાય તો તમને કેટલી ખુશી થાય. એવી જ રીતે ખેતરની અંદર ઉભેલા પાકને જોઈને મનને જે શાંતિનો અનુભવ થાય છે, એ શાંતિ આપણા જીવનને શું બનાવે છે? ખૂબ જ આનંદિત બનાવે છે. એટલે કે છે કે હૈયાની અંદર જે નીર એટલે કે પાણી છે, આપણા હૈયાની અંદર જે અમૃત કેરું પાણી છે, નીર છે, એને શું કરે છે? એ ખૂબ જ આનંદી આપણા હૃદયને આનંદિત બનાવે છે. અને એની સાથે કેમ કે આપણે જે મહેનત કરી હોય છે ખેતરની અંદર પાક ઉગાડવા માટેની, તો એ મહેનતનું પૂરતું ફળ મળે ત્યારે આપને શું થાય છે? ખૂબ જ આનંદ થાય છે. કોયલને મોરને મેઘે મીઠી બોલડે નમણી પનિહારીની ભીને અંબોડલે. એટલે કે છે કે જેમ વરસાદનું આગમન થતું હોય, વરસાદનું આગમન થાય ત્યારે મોર વાદળા જોઈને જેમ મીઠો અવાજ કરે છે, કળા કરે છે, અને કોયલનો જે મીઠો અવાજ સાંભળવા મળે છે એ, અને સવારની અંદર ગામની અંદર ઘરે ઘરે પાણી ન આવતું એટલે પનિહારીઓ એટલે કે પાણી ભરવા જતી સ્ત્રી, ખૂબ જ નાજુક નમણી પાણી ભરવા જતી સ્ત્રી પાણી ભરીને જ્યારે ઘરે આવે છે તો એમના વાળ શું થઈ જાય છે? ઉપરથી પાણી પડવાને કારણે ભીના થઈ જાય છે. એ દ્રશ્ય પણ મને ખૂબ જ ગમે છે. અને એ દ્રશ્ય પણ મને મારા આ ગુજરાત રાજ્યની અંદર શું કરે છે? જોવા મળે છે. નીર તીરે સારસ સુખ ડુબાડિયા જોડલે. ગુજરાત મોરી મોરી. એટલે કે છે નીર એટલે કે પાણીના તીર એટલે કે જલ કિરણ. હવે જ્યારે સૂર્યનો પ્રકાશ પાણી ઉપર પડતું હોય ને તો એના પરાવર્તિત કિરણો મળતા હોય છે, કે જેની અંદર તમે જોજો ક્યારેક પાણીનું એક ટીપું પડ્યું હોય ને એની અંદર સૂર્યનો પ્રકાશ પડતો હોય ને તો એ કિરણ જ્યારે બીજી બાજુ આગળ જતું હોય ને ત્યાં તમને પેલું મેઘધનુષ જેવા કલરો દેખાતા હોય, જાનીવાલી પીનારાના કલરો દેખાતા હોય. એટલે કે છે કે એ જે પાણીનું ઉપર પડેલું કિરણ છે અને એ કિરણને ઝીલતા સારસ એટલે કે સારસ પક્ષીનું જોડલું એ પોતાનું સુખ દુઃખ, સારસ પક્ષી હંમેશા જોડીમાં રહે છે અને પોતાનું સુખ અને દુઃખ એક સાથે વિતાવે છે. એનું પણ અહીંયા આ કાવ્યની અંદર શું કરવામાં આવ્યું છે? વર્ણન કરવામાં આવ્યું છે. નર્મદની ગુજરાત દોહેલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીવરી. એકવાર ગવાઈને કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી. એટલે એમાં શું કહે છે? નર્મદ, આપણે જેમ વાત કરીને કવિ નર્મદની ગુજરાત દોહલી એટલે કે મુશ્કેલ ભરી છે જીવવી. કેમ કે જ્યારે નર્મદ કવિ જીવિત હતા ત્યારે ગુજરાતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ગુજરાતની અંદર ઘણી વખતો યુદ્ધ થયેલા હતા, ઘણી વખતો કોઈ બહારથી આવેલી વિદેશી પ્રજાઓએ લૂંટ ચલાવી હતી, શહેરની અંદર આગો લગાડી હતી. તો આ બધી પરિસ્થિતિ જ્યારે નર્મદ જીવિત હતા ત્યારની પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિની અંદર આપણે જીવન જીવવું ખૂબ જ કપરું છે, એટલે કે ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે ગાંધીની ગુજરાત, જ્યારે મહાત્મા ગાંધી જીવિત હતા અને ગુજરાતની અંદર જ્યારે દેશને આઝાદ કરવાની લડત ચાલુ કરી હતી, એ પરિસ્થિતિ પણ ખૂબ જ કપરી, એટલે કે એ પરિસ્થિતિની અંદર જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ છે. તો એનું પણ આ કાવ્યની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે છે કે નર્મદ અને ગાંધીજીના સમયનું જે ગુજરાત છે એ પરિસ્થિતિને આપણે ક્યારેય પણ ભૂલી શકશું નહીં. એટલે કે એ પરિસ્થિતિ ઉપર હાલ ઘણા ગીતો પણ ગાવામાં આવે છે અને એ ગીતો ગાઈને ભૂલી જવાના નથી હોતા. હંમેશા માટે યાદ રાખવાનું હોય છે કે આપણે જે ગુજરાતમાં રહીએ છીએ એ ગુજરાત કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યું છે અને હાલ એનો વિકાસ જે થયો છે એ કઈ પરિસ્થિતિમાં હતા અને અત્યારે ક્યાં પહોંચ્યા છે એનો ખ્યાલ આપણે હોવો જોઈએ. એટલે કે છે એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, એટલે કે એની જે મુશ્કેલીની ગાથાઓ છે, એના જે મુશ્કેલીના ગીતો બનાવેલા છે એ ગીતોને એકવાર ગાઈને ભૂલી જવાના નથી, હંમેશા માટે યાદ રાખવાના છે. કેમ કે આ ગુજરાત કોની છે? આપણી પોતાની છે. અહીંયા જન્મ લઈને આપણે પોતે શું કરીએ છીએ? ગર્વની લાગણી અનુભવીએ છીએ.
ગુજરાતની ભારતની ભોમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ છે મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. એટલે પાછું આગળની જે પંક્તિઓ છે બે એ નીચે પાછી મૂકવામાં આવી છે કે ભારતની અંદર આટલા બધા રાજ્યોમાંથી આ એક પવિત્ર ધરતી ઉપર મને જે જન્મ મળ્યો છે એ જન્મનું મને શું છે, ખૂબ જ ગર્વ છે કે હું ગુજરાતનો એક નાગરિક છું. ગુજરાતનો એક નાગરિક છું એનું મને શું છે, ખૂબ જ ગર્વ છે. એટલે કે છે કે ભગવાન મને આટલી બધી ધરતીમાંથી મને આ ધરતી ઉપર મારો જન્મ કર્યો છે એના માટે હું ખૂબ જ ભાગ્યશાળી છું. આ ગુજરાતમાં જન્મ લઈને આ ગુજરાત મારી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, એટલે કે ગુજરાત મારી છે અને મને ગુજરાતી હોવાનું શું છે, ગર્વ છે. તો આ હતી કાવ્યની સમજૂતી. હવે જો નીચે એક બ્રેકેટમાં આપેલું છે સમગ્ર કાવ્યમાંથી, એટલે કે આગળ આપણે જે કાવ્યને નામ જોયા કાવ્ય સંગ્રહમાં એમાંથી આ સમગ્ર કાવ્યમાંથી લેવામાં આવેલી એક કાવ્ય છે. હવે આપણે જોશું શબ્દ સમજૂતી. મોરી એટલે કે મારી, આગલી હરોળની મોખરાની, એટલે કે જે આપણે કોઈ પણ વસ્તુની આપણે શું કરીએ, પસંદગી આપીએ. પહેલા નંબરે મને આ પસંદ છે, બીજા નંબર પર આ પસંદ છે, એટલે એવી રીતે કહે છે કે મોરી એટલે કે મારા માટે સૌથી શ્રેષ્ઠ છે આ. મરદાની એટલે કે મરદાની ભરેલી. સોણલા એટલે કે સપના. મર્મ એટલે કે ધીમો અવાજ. છોડે એટલે કે મોજાની છાલકોથી. ટૂંકો એટલે કે પર્વતોની અનેક સળંગ શિખરો, એટલે કે નાના મોટા શિખરો એક સાથે આવેલા હોય એ. ટોડલો એટલે શું કહે છે, બાર શાકની બહાર, એટલે કે આપણે ઘરનો જે દરવાજો હોય એની બહારની સાઈડ આપણે દીવો મૂકવા માટેની જે જગ્યા હોય ને એને ટોડલો કહેવાય. અમીમીટ એટલે કે અમૃત ભરેલી અથવા કે મીઠાશ ભરેલી નજર. ચરોતર, ચારુતર એટલે કે સુંદર અને લીલોછમ. ઉમેટ એટલે કે એક સામટા જથ્થામાં આગળ ધસે. ઉભેર એટલે કે ઉભરાય. નીરતીર કપરી જીવરી, આ પંક્તિ જલકિરણ સુખથી સહેલાતી સારસની જોડીનું ચિત્ર આંકે છે. વળી કવિ નર્મદના સમયમાં ગુજરાતની પરિસ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી અને તેના પુરુષાર્થ કર્યો અને ઘણો મોંઘો હતો. આથી એ વખતનું ગુજરાતનું જીવન દોહલું હતું. તો વળી મહાત્મા ગાંધીજીના કાળમાં સ્વતંત્રતા માટે પ્રદેશી સરકાર સામે મોરચો માંડ્યો. તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જમ્યું તે કઠણ હતું. તેથી તે સમયને જીવવું ઘણું કપરું હતું. દોહલી એટલે મેં કીધું મુશ્કેલ ભરી, અને કપરી એટલે પણ મુશ્કેલી. એટલે આ શું છે, શબ્દ સમજૂતી. તો હવે આ કાવ્યની સમજૂતી અને આ કાવ્યનો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. જય શ્રી સ્વામિનારાયણ.